ધાનેરામાં રાષ્ટ્રીય કિસાન સંગઠન મોદી ટ્રમ્પનું પુતળા દહન કરે તે પૂર્વે હોદ્દેદારોની અટકાયત। કોર્પોરેટ જગત ભારત છોડો, કોર્પોરેટ જગત ખેતી છોડોના નારા સાથે ધાનેરા ટેરિફનો વિરોધ કરી ટ્રમ્પ મોદીના પુતળાનું દહન કાર્યક્રમ યોજાયો। સંયુક્ત કિસાન મોરચો નવી દિલ્હીના આદેશ અનુસાર આજે બુધવારે દરેક તાલુકા મથકે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાષ્ટ્રીય કિસાન સંગઠન દિલ્હી દ્વારા આપવામાં આવેલ હતો, જે અંતર્ગત રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા પણ દરેક તાલુકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુતળાનું દહન કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। ધાનેરા ખાતે જૂના બસ સ્ટેશન વિસ્તારમાં રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના મહામંત્રી વી.કે. કાગ, જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા, તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા અને તાલુકા સમિતિના હોદ્દેદારો દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુતળાનું દહન કરવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું। જોકે ધાનેરાના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં પુતળા દહન કાર્યક્રમ સૂત્રોચ્ચાર સાથે યોજાય તે પહેલાં જ ધાનેરા પોલીસ જૂના બસ સ્ટેશન પહોંચી જઈ ઝપાઝપી કરી પુતળું છીનવી લીધું અને પુતળા દહન પૂર્વે જ પ્રદેશ મહામંત્રી વી.કે. કાગ, જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા, તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા વગેરે ખેડૂત આગેવાનોની ધરપકડ કરી ધાનેરા પોલીસ સ્ટેશનમાં નજરકેદ કર્યા હતા। આ મામલે જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડાએ જણાવ્યું કે કોર્પોરેટરથી ખેતીને દૂર કરી વિદેશી કંપનીઓ ભારત છોડવા મજબૂર કરવી જોઈએ। વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTOના કરનારા કારણે ખેડૂતોને પાકના પૂરતા ભાવ નથી મળતા, ત્યારે સરકાર સત્વરે MSP કાયદો લાગુ કરે અને અમેરિકન સામ્રાજ્યવાદ સામે શરણાગતિ બંધ કરે તે ખૂબ જરૂરી છે। પ્રદેશ મહામંત્રી વી.કે. કાગને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ખેડૂતોના આંદોલનથી ડરેલી છે, તેથી પોલીસને આગળ કરે છે। પોલીસ પણ લોકશાહી દેશમાં સરકારનો વિરોધ કરવા દેતી નથી, પરંતુ અમે સરકાર અને પોલીસથી ડર્યા વગર ખેડૂતો માટે સતત લડત આપવામાં પાછા પડવાના નથી, જેની સરકાર નોંધ લે। આજે વાવ પોલીસ દ્વારા કિસાન સંગઠનના પ્રદેશ મહામંત્રી રામસિંહ ગોહિલ, પાલનપુર પોલીસ દ્વારા જિલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ, આગથડા પોલીસ દ્વારા લાખણી તાલુકા પ્રમુખ વક્તાભાઈ અને વડગામ પોલીસ દ્વારા ગોવિંદભાઈ તેમજ લક્ષ્મણભાઈ સહિત તમામ તાલુકાના હોદ્દેદારો આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરી નજરકેદ કરવામાં આવતા ખેડૂત સંગઠનમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મહાદેવભાઈ પ્રજાપતિ, બનાસકાંઠા। આજે 13 તારીખે જ્યારે SKMમાંથી આખા દેશની અંદર જ્યારે ટ્રમ્પ અને મોદી સાહેબના પુતળાનો જે દહન કાર્યક્રમ રાખવામાં આવેલો છે, તો કોર્પોરેટો ખેતી છોડો અને જ્યારે ખેતી કોર્પોરેટોના હાથમાં જઈને ખેડૂતોને બરબાદ કરવા માટે, ખેત મજૂરોને બરબાદ કરવા માટેનો જ્યારે કાયદો છે, તો એ કાયદાને રદ કરવા માટે અને ટેરિફ ડ્યુટી જે ટ્રમ્પે લગાડી છે અમેરિકા દ્વારા, એટલે ટ્રમ્પના પણ અહીંયા પુતળા દહનનો કાર્યક્રમ કરેલો હતો। પરંતુ પુતળા દહન પહેલાં એ પોલીસે આવી સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મજદૂરોથી ડરી અને પોલીસને આગળ કરીને કાર્યક્રમો ન થાય એના માટે એટલા પ્રયાસ કરે છે। તો સરકારને વિનંતી છે કે જો આટલા પ્રયાસો આગેવાનો ઉપર જો નજર રાખવામાં આવે, એના કરતાં જો કામ કરવામાં જેટલું થાય તો ખેડૂતો અને મજૂરો એ સદ્ધર થાય તો આવા કાર્યક્રમ કરવા પણ ન પડે।